તો બનાસકાંઠા જિલ્લામાં આજે ચાલુ સિઝનનો પ્રથમ ધોધમાર વરસાદ નોંધાયો છે। ડીસામાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। શહેરના રિજમેન્ટ, બેકરી કુવા, અંબિકાનગર, રાણપુર રોડ, પિંક સિટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તા જળમગ્ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। પાણી ભરાઈ જતા અનેક વાહનોના પૈડા થંભી ગયા। એસટી બસ પણ બંધ પડી જતા મુસાફરોને ધક્કા મારવાનો વારો આવ્યો છે। વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓની અંદર પણ રજા જાહેર કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। હવામાન વિભાગે આગામી સમયમાં વધુ વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટ પર છે। તો એસટી બસ બંધ પડી જતા મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે ઘૂંટણસમાં પાણી ભરાયા છે આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં અને તમામ વાહનોને હાલાકી પડી રહી છે। રિક્ષા હોય કે ટુ વ્હીલર હોય કે કોઈ પણ વાહન હોય, વાહન ચાલકોને ભારે અગવડતા અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 3 ઇંચથી વધુ વરસાદમાં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। તમામ ડીસાના જે નીચાણવાળા વિસ્તારો છે એ તમામ રસ્તા જળમગ્ન થતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો એસટી બસ પણ બંધ પડી જતા મુસાફરો રઝળ્યા હતા અને આખરે બસને ધક્કા મારવાની ફરજ પડી હતી।